ની કરીશું જ્યાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે। જામનગર માટે રણજીત સાગર ડેમ જીવાદોરી સમાન છે। નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા સૂચના આપી દેવામાં આવી છે। જામનગરનો આ રણજીત સાગર ડેમના દ્રશ્યો છે અને તે ઓવરફ્લો થતા જીવાદોરી સમાન જામનગરની આ રણજીત સાગર ડેમ તે ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને નદીના કિનારે અને તેની નજીક ન જવા ખાસ કરીને સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે પાણીનો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રવાહ રણજીત સાગર ડેમમાંથી વહી રહ્યો છે અને તેવા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ લોકો ફસાય નહીં પાણીમાં અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે થઈને આ એલર્ટ આપવામાં આવ્યું છે અને અવરજવર ન કરવા સૂચના આપી દેવામાં આવી છે। રણજીત સાગર ડેમ જામનગરનો અને તેના દ્રશ્યો છે જે હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે। તો રણજીત સાગરનું રૌદ્ર સ્વરૂપ કહી શકાય તેવા દ્રશ્યો છે આ, કારણ કે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નુકસાનીની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવે છે અને તેને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તેની આસપાસ ન જવા અપીલ કરવામાં આવી છે। તો હાલ જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ હજુ પણ યથાવત છે। તેવા સમયે વરસાદ હજુ પણ વધુ પડી શકે છે અને હાલ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે અને જો વધુ વરસાદ પડશે તો રૌદ્ર સ્વરૂપ જે જોવા મળી રહ્યું છે તેના પણ ભયાનક દ્રશ્યો જોવા મળશે। સંવાદદાતા દિવ્યેશ વાયડા ફોનલાઈન પર છે। દિવ્યેશ, રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે અને લોકોને રણજીત સાગરની નજીક ન જવા સૂચના આપી દેવામાં આવી છે। લગભગ કેટલા એવા ગામો છે જ્યાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે? જગદીશ, જામનગરમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર પડેલા વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જામનગર શહેરમાં લગભગ ગઈકાલે 24 કલાકમાં 15 ઇંચ અને 6 કલાક રાત્રિના દરમિયાન 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને હજુ પણ વરસાદી વાતાવરણ જે છે તે યથાવત છે। ડેમની વાત કરવામાં આવે તો જામનગરના રંગમતી ડેમ અને રણજીત સાગર ડેમ જે મુખ્ય ડેમ ઓવરફ્લો થવાના કારણે તેમાંથી નીકળતું જે પાણી છે તે શહેરના અનેક વિસ્તારોમાં ફરી વળ્યું છે। રણજીત સાગર ડેમની ઊંડાઈની જો વાત કરવામાં આવે તો લગભગ 27.5 ફૂટનો આ ડેમ છે। અત્યારે 33 ફૂટની ઉપરની સપાટીએ તે ઓવરફ્લો થઈ રહ્યો છે, એટલે કે 4 થી 5 ફૂટ ઓવરફ્લો પાણીના કારણે ઠેર ઠેર જે પાણીનો જે ફ્લો છે તે સતત વધી રહ્યો છે। રંગમતી અને નાગમતી નદીમાં પાણીનો જે વહેણ વધ્યો છે તેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને શહેરમાં જાણે નદી માર્ગ ઉપર નદીની જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરવામાં આવી છે કે વરસાદ જો હજુ યથાવત રહેશે તો આ પ્રકારની પરિસ્થિતિ વધુ પૂર જેવી સ્થિતિ ગંભીર બની શકે છે। તેના કારણે તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ને કોઈ નદીના પટમાં કે ડેમની આસપાસ ન જાય તેવું તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। જગદીશ, બિલકુલ દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જામનગરમાં કાલાવડનો ઊંડ 4 ડેમ પણ છલકાયો છે। 3 દિવસથી વરસાદ પડતા આ ડેમ છલકાયો છે। જીવાદોરી સમાન ઊંડ 4 ડેમ છલકાતા ગ્રામજનો ખુશ થયા છે। જોકે નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો જામનગરનો આ બીજો ડેમ ઊંડ 4 ડેમ તે પણ છલકાયો છે અને આ ડેમ છલકાતા ખેડૂતો, ખાસ કરીને ખેડૂતો ખુશ થયા છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને નદીના પટથી દૂર રહેવા સૂચના આપી દેવામાં આવી છે। તો એક દ્રશ્યો છે જે રણજીત સાગર ડેમના અને બીજા દ્રશ્યો છે જે ઊંડ 4 ડેમના છે। જામનગરના બંને ડેમ ખૂબ જ મહત્વના સાબિત થાય છે અને તેવામાં આ બંને ડેમ હાલ છલકાઈ રહ્યા છે, ઓવરફ્લો થઈ રહ્યા છે। રણજીત સાગર ડેમની વાત કરીએ તો આ ડેમની લગભગ સપાટી 27.5 ફૂટની છે, પરંતુ હાલ 30 ફૂટથી પણ વધુ તે વહી રહ્યું છે, એટલે લગભગ 4 થી 5 ફૂટ ઉપર વહી રહ્યું છે। તેવામાં નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને રણજીત સાગરની નજીક ન જવા ખાસ જણાવી દેવામાં આવ્યું છે। બીજી તરફ ઊંડ 4 ડેમના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ દ્રશ્યો છે ઊંડ 4ના, જ્યાં ડેમ છલકાતા ખેડૂતો ખુશ થયા છે, કારણ કે આખા વર્ષ દરમિયાન પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય હવે તેવું લાગી રહ્યું છે।